જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની ભાગવત સપ્તાહ ચાલી રહી છે। આ ભાગવત સપ્તાહ તારીખ 31મી મે સુધી ચાલશે। જિજ્ઞેશ દાદાની અમૃત વાણીથી શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે। આ કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રાખવામાં આવેલ છે। આ ભાગવત સપ્તાહનો લાહવો મેળવવા માટે ગઈકાલે મંગળવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કથાનું રસપાન કર્યું હતું। કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ પરેશભાઈ હાંસલિયા, રમેશભાઈ રાણીપા, બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણ બાથાણી, દિલીપભાઈ ફળદુ, પ્રભુદાસભાઈ ભેંસદડિયા, વસરામભાઈ બેડિયા, દિલીપભાઈ ધરસાંઢિયા, અતુલભાઈ કાનાણી કે સોરઠિયા, જગદીશભાઈ રાસમિયા સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કથાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। આ તકે રમેશભાઈ રાણીપાએ જણાવ્યું હતું કે જામનગરના લાલવાડી ખાતે આવેલ શ્રીમતી કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસમાં 11 કરોડના ખર્ચે ભવ્ય કડવા પાટીદાર સમાજ બનાવવાનું આ ભાગવત કથા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। આ કડવા પાટીદાર સમાજમાં પાર્ટી પ્લોટ અને વિશાળ એસી હોલ બનાવવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 11 કરોડનો ખર્ચ થશે। આ કથા દરમિયાન દાતાઓના સહયોગથી રૂપિયા 11 કરોડ એકઠા કરવાનો સંકલ્પ છે। ગઈકાલે મંગળવારે આ ભાગવત કથામાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જયેશભાઈ રૂપારેલિયાએ આ ભાગવત કથામાં ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ લીધો હતો, તેમજ આ કથામાં રોજ અલગ અલગ યજમાનો દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે। ગઈકાલે બીજા દિવસે કથાનો મંડપ શ્રોતાઓથી ફૂલ થઈ ગયો હતો। કડવા પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં આ કથાનું રસપાન કરી રહ્યા છે। આવતીકાલે આ કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ છે। આ નંદ મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો અત્યારથી જ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું લાઈવ પ્રસારણ જીટીપીએલ કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલમાં કરવામાં આવી રહ્યું છે। આ ભાગવત સપ્તાહ અંગે કડવા પાટીદાર સમાજના અગ્રણી અને આ સંસ્થાના ટ્રસ્ટી રમેશભાઈ રાણીપાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। પરીક્ષિત મહારાજ પાંડવોના વંશજ કે જે ભગવાન ભાગવતના પરમ શ્રોતા છે। પાંડવોના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાંથી જેનો જન્મ થયો એ પરીક્ષિત। અને પાંડવો શબ્દ આવે એટલે આપણે તરત જતા રહીએ મહાભારત, અને મહાભારત શબ્દ આવે એટલે મહાભારતના એ કાળમાં આપણને કેટલા પાત્રો દેખાય, કેટલા પાત્રો। અને મહાભારતના કાળે બાણશૈયામાં પડેલા દાદા ભીષ્મ દેખાય, 5 પતિઓ વાળી પાંચાલી દેખાય, પાંડવો, 100 કૌરવો, માં ગાંધારી જેને પોતાના પતિની સેવા માટે થઈને આજીવન સતીત્વના પસાર કર્યું, જેની આંખોએ પાટા બાંધી દીધા છે। માં ગાંધારી દેખાય, માં કુંતા દેખાય, દાસીનો દીકરો વિદુર દેખાય, જેને આટલી મોટી વિદુર નીતિ આપણને આપી। દાસી પુત્ર વિદુર છે। આ બધાય પાત્રોની વચ્ચે વાલા સજનો 2 પાત્રો આખા વિશેષ તરી આવે। 2 પાત્રો એમ તો બધાને મામા શકુની દેખાય છે, શકુની દેખાય, અને શકુની નામ આવે એટલે બધાને ખબર છે ત્રામો આવે। હકીકતમાં ક્યાંય મહાભારતમાં લખ્યું છે શકુની અપંગ હતો એવું કાંઈ? એ તો જે તે વખતે જે મહાભારતની સિરિયલ બનતી હતી એ વખતે કદાચ એમાં પગમાં વાગ્યું નહીં, અપંગ આવ્યો હતી, સારું લાગ્યું હતું, એ ફિટ કરી દીધી। પણ આમ મારે તમને કેવું હોય તો શકુની હંમેશા ત્રામો જ હાલે। હકીકતમાં જે શકુની હોય ને ત્રામો જ હાલે, એ સીધો હાલી ન હોય। કારણ કે જેના વિચારો જ ત્રાસા હોય, જેને બીજાનું ખરાબ કરવાની ભાવના હોય, ત્રામો જ હાલે। કે આપણું પરિવાર નિર્માણ કરતું હોય તો એ આખા જામનગરમાં બેસ્ટમાં બેસ્ટ નિર્માણ થવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં આપણે। અને હું તો ત્યાં સુધી કહું છું કે તમારા જિંદગીનું કોઈ પણ કાર્ય તમે કરવા બેસો ત્યારે તમારો સૌથી પહેલો મંત્ર હોવો જોઈએ કે હું જે કામ કરું બેસ્ટ કરું, હું જે કાંઈ કરું સારામાં સારું કરું, ન તો કરવું જ નથી। બહેનોને કેવું હોય કે રસોઈ બનાવું, સારામાં સારી બનાવું, ભાઈઓને હોય કે હું સારામાં સારું કામ કરું, અમને હોય કે અમે સારામાં સારી કથા કરીએ, આ બધાને હોય હું સારામાં સારું સંગીત આપું, આ લોકોને સારામાં સારું શૂટિંગ આપું। પણ આવું તમને અંદરથી જાગે તો તમે સારું આપી શકો, નકર રોટલી કરવા બે ત્યારે ભારત કરતા ગુજરાત મોટું થાય।
કરતા ગુજરાત મોટું કરે. અને આમ તો શાસ્ત્રમાં 10 દિશાઓ બતાવી છે, પણ અમુક પછી રીહ ચડી હોય ને કોઈના પર ગુસ્સો આવે ને જે રોટલી બને 18 દિશા ઉત્પન્ન કરે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી શ્રીમદ ભાગવત કથા જ્યાં ચાલુ છે જિજ્ઞેશ દાદાની રાધે રાધે ને ત્યાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ લાલવાડી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. એના ખુલ્લા મેદાનમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આ સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એટલું બધું આજે બીજો દિવસ છે, એટલો બધો માહોલ બનાવવામાં આવ્યો છે. લગભગ અત્યારે 8:30 વાગ્યાનો પીરિયડ છે. આમ તો 7 વાગ્યા 3 થી 7નો ટાઈમ હતો, પણ લોકો આ ભાગવત કથાને છોડવા નહોતા માગતા એટલે જિજ્ઞેશ દાદાએ પણ કન્ટિન્યુ કર્યું છે અને લગભગ 8:30 વાગે આજનો બીજો દિવસ સમાપન થયો છે અને એટલો બધો માહોલ બનાવવામાં આવ્યો છે. આજે લગભગ આજે બીજા દિવસે ભરચક જે એનો ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમની અંદર પૂરતી સંખ્યા હતી અને લગભગ કડવા પટેલ સમાજના જે અગ્રણી આગેવાનો કહેવાય જયરામભાઈ સહિતના એ બધા લોકો અહીંયા ઉપસ્થિત હતા અને ખાસ કરીને બાલકૃષ્ણ બાથરાણી સહિતના જે બિલ્ડર છે એ પણ અહીંયા હાજર છે અને રમેશભાઈ રાણીપા, પરેશભાઈ આસલિયા, ખાસ કરીને દિલીપભાઈ ફળદુ, પ્રભુદાસભાઈ ભેસતળિયા, વસરામભાઈ બેડિયા, દિલીપભાઈ ગરસુંડિયા, આ સહિતના અતુલભાઈ કાનાણી અને કે સોરઠિયા, આ તમામ લોકો અને જગદીશભાઈ રાસમિયા, આ બધા લોકો આગેવાનો છે અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ છે, બિઝનેસમેનો છે. છતાં પણ એક પોતાનો ભગવાન પ્રત્યેનો ભાવ હોય. ખાસ કરીને પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે એટલે બધામાં ભક્તિભાવ હોય છે અને એ જ પ્રમાણે એ માહોલ જોવા મળ્યો છે. લગભગ લોકોએ લગભગ 3:30-4 વાગ્યા ભાગવત શરૂ થઈ હતી, કથા શરૂ થઈ હતી અને લોકો અહીંયા ત્યારથી લઈ 4-5 કલાક કન્ટિન્યુ એમને હાજરી આપી છે. એટલે આપણી સાથે જે રમેશભાઈ રાણીપા છે આ ટ્રસ્ટના અગ્રણી છે, આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન છે જોયું છે આજે બીજા જ દિવસે એકદમ એટલો બધો માહોલ બનાવ્યો છે કે આજે છેલ્લો દિવસ એવું લાગે છે. કડવા પાટીદાર પરિવાર જામનગર દ્વારા આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. આજે બીજો દિવસ છે અને પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની વાણી બધાને પીરસી રહ્યા છે. બહુ મોટો માહોલ છે અને ખાસ કરીને આવનારા સમયમાં અમારું આ શ્રીમતી કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસ એ આવનારા સમયમાં અમારા પાટીદાર સમાજની પ્રેરણાનું સ્થાન બનશે આ લાલવાડીનું કેમ્પસ. અને આજે અમે ખુશીથી લગભગ 11 કરોડના ખર્ચે અહીંયા કણે પાર્ટી પ્લોટ, ખાસ કરીને એસી હોલ, જામનગરમાં ન હોય એવું ભવ્ય સમાજ કાર્ય અહીંયા કણે થવા જઈ રહ્યું છે. એટલે આખી એક કડવા પાટીદાર સમાજમાં ખુશીની લહેર છે અને આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ પાટીદાર સમાજ એ પ્રમુખ સમાજ છે અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ કાર્ય કરી રહ્યા છે. અને સાથે સાથે અહીંયા આગળ દિલીપભાઈ ફળદુ હોય, પરેશભાઈ આસલી હોય, એમની આખી ટીમ તન, મન અને ધનથી છેલ્લા 2 મહિનાથી અહીંયા લાગી રહ્યા હતા અને વાતાવરણ પણ એટલું આધ્યાત્મિક બની ગયું. અને આ 2 દિવસનો જે આનંદ જોઈ આજે કડવા પાટીદાર સમાજે આખું એક ગોકુળિયું વાતાવરણ લાલવાડીની અંદર બનાવી દીધું છે. અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આવનારા સમયમાં પાટીદાર સમાજ ઉપર તો કૃપા વરસાવે જ, સાથે સાથે સમગ્ર રાષ્ટ્ર માટે થઈ પાટીદાર સમાજની પ્રેરણા બધાઈને મળે અને ભગવાનના આશીર્વાદ બધા ઉપર વરસે એવી દ્વારકાધીશના ચરણોમાં પણ પ્રાર્થના. ખાસ કરીને અહીંયા જે હજારો લોકો આવ્યા છે ખાસ કરીને કથાનું રસપાન કરવા, એને પણ એટલી બધી પાવરફુલ અહીંયા વ્યવસ્થા જોવા મળી છે કે એ લોકો પણ તમારી જે વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા છે. ખરી વાત છે તમારી, પણ અમારી અહીંયા આગળ જે કાંઈ સ્વયંસેવકોની ટીમ છે હું તો એને ખરા હૃદયથી બિરદાવું કે છેલ્લા 1 મહિનાથી આ ટૂંકમાં તનતોડ મહેનત કરી રહ્યા હતા અને આ વાતાવરણ બનાવવામાં બહુ મોટું યોગદાન અમારા પાટીદાર સમાજના યુવાન મિત્રોનું. કૃષ્ણ જન્મ મહોત્સવ જે છે 28 તારીખે 2 દિવસ પછી, તો એમાં પણ એક વિશેષ આયોજન હશે. હા, એમાં બહુ મોટું આયોજન છે. જે કાંઈ કથાના યજમાનો હોય, ઉપયજમાનો હોય, એમના બધા પરિવાર એની અંદર લાભ લેવાના છે અને યુવાનોએ બહુ ટૂંકમાં કન્યા પક્ષ અને જાન પક્ષ અને વાતાવરણ આખું જે લગ્નનું છે ને અનેરું છે ટૂંકમાં. અને અત્યાર સુધીમાં જામનગરની અંદર કથા ન થઈ હોય એવું ટૂંકમાં જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન અહીંયા થયું. આજે આપણે આજે 2 દિવસથી આજે 5 દિવસ બાકી છે આવતીકાલથી, તો તમે આમ જામનગરના નગરજનો શું આમંત્રણ કઈ રીતે દેશો? અમે તો પાટીદાર સમાજ દરેક સમાજના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને ખુલ્લું આમંત્રણ છે. અહીંયા આગળ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે અને હવે 5 દિવસ હજી બાકી છે, 2 દિવસ થયા છે. તો આ તકે હું ટ્રસ્ટ વતી સમગ્ર જામનગરની ધર્મપ્રેમી જનતા, ભાઈઓ બહેનો, વડીલો બધાને ખુલ્લા આમંત્રિત કરું કે તમે કથાનો લાભ લેવા માટે. ખાસ કરીને ગરમીનો માહોલ હોવા છતાં પણ એક તમે ઠંડુ વાતાવરણ અહીંયા બનાવ્યું છે. ખાસ ડોમની અંદર યુવાનોની દેન છે. આખા ડોમની અંદર કોઈને કંઈ ગરમી થતી નથી. એસી જેવું વાતાવરણ છે. ફુવારા, પંખા અને કુલરો ટૂંકમાં લગભગ 20 જેટલા તો કુલરો ટૂંકમાં ગોઠવા છે. એટલે આ રીતે તમે જોયું કે આ રમેશભાઈ રાણીપા હતા,
ખાસ કરીને કડવા પટેલ સમાજના અગ્રણી છે, આગેવાન છે અને ખાસ કરીને અહીં એક ટીમ બનાવવામાં આવી છે અને લગભગ મેં કીધું ને એ રીતે મોટા માણસો છે અને ખાસ કરીને એટલું બધું ડિસિપ્લિન, એટલું બધું કહેવાય કે પરફેક્ટ રીતે આયોજન થયું છે એટલે જેને કારણે અહીંયા લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર જાગ્યું છે અને ખાસ કરીને લોકો શાંતિથી આ કથા રસપાન કરી શકે એવી સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.